આપણા વિસ્તારમાં વલસાડ જિલ્લામાં હોય કે આખા વિસ્તારમાં હોય સ્માર્ટ મીટર પર લોકો શંકા કરે છે અને અત્યારે સાદા મીટર પણ એવી રીતે ચાલતા નથી, ત્યારે અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી। અમારા પૂરતા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજળી મળી રહી, ખેતીવાડીની વીજળી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ જ જરૂરી છે। જો તમારે સ્માર્ટ મીટર લગાવવા જ હોય તો તમે સરકારી કચેરીઓમાં લગાવી શકો છો, પરંતુ સ્માર્ટ મીટર પર દરેકને શંકા કુશંકા છે। અમારા વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટામાં અમે એક પણ સ્માર્ટ મીટર મૂકવા દેવાના નથી। એના માટે અમારે જે આંદોલન કરવું પડશે તે આંદોલન કરીશું, પરંતુ માત્ર ને માત્ર ભાજપના કેટલાક લોકો આ સ્માર્ટ મીટર બનાવતી એજન્સીને અને કંપનીને ફાયદો કરાવવા માટે જબરજસ્તી સ્માર્ટ મીટર મૂકવાની વાત કરે છે, એનો અમે સદંતર વિરોધ કરીએ છીએ। ફાયદો નુકસાનનું તો ખબર નથી, પરંતુ સ્માર્ટ મીટર ન લગાવવાથી લોકોને ફાયદો થશે અને આપણા લોકોને ફાયદો કરાવવા માટે એક વિરોધ પક્ષના આગેવાન તરીકે અમે સ્માર્ટ મીટરના વિરોધમાં લડી લઈશું। હું તો જીઈબીના કર્મચારીઓને અધિકારીને ચેતવણી આપું છું, કોઈ પણ મીટર અમે વેચાતું લીધેલું હોય છે, જો અમારા ઘરથી અમારી પરવાનગી વગર જો મીટર કાઢ્યું તો અમે ચોરીનો કેસ એ જ અધિકારીઓ પર લગાવીશું, કારણ કે મીટર અમે વેચાતું લઈએ છીએ અને એ મીટર કોઈને કાઢી દેવાની કોઈ પણ જવાબદારી હોતી નથી। એટલે અમે એમને ચેતવીએ છીએ, અમારું પોતાનું મીટર, પોતે ખરીદેલું મીટર અમે